હેલો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી. હું આપનો સિદ્ધરાજસિંહ ઝાલા. અત્યારે અમે અમારા સેન્ટર હોમ ઓઢવ ભરવાડોસ ખાતે છીએ અને બેન છે, ક્યાં નામ હે આપકા? સિતારાબેન. સિતારાબેન શેખ રશીદ ખાન શેખ છે એમનું નામ. અને અમરાઈવાડી ભીલવાડા મેટ્રો પિલ્લર 56 પાસે બેઠા હતા અને રોડ રસ્તા ઉપર 23/3/2024ના રોજ અને 181 ઉપર કોઈ ફોન કર્યો હતો મહિલા હેલ્પલાઇન ઉપર અને એમને લઈને આવ્યા હતા અમારા સેન્ટર હોમ. પરંતુ એમની પરિસ્થિતિ માનસિક છે એટલે અમે એમને મોકલીએ છીએ આશ્રમ. બેન, તમારું નામ શું છે? એ બા, તમારું નામ શું? હે? લીલાબા. ક્યાંથી આવ્યા તમે? અમદાવાદથી. દોસ્તો, આમનું નામ લીલાબા છે અને એમને કાગડાપીઠ પોલીસ સ્ટેશનથી આની આસપાસ વિસ્તારમાંથી લઈને આવ્યા હતા. કાગડાપીઠ પાસેથી એમની જાણ અમે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં પણ કરેલી છે અને 181 મહિલા હેલ્પલાઇન દ્વારા કોઈકને ફોન આવ્યો હતો તો કોલર દ્વારા એમને ટીમ દ્વારા અહીંયા મૂકીને ગયા હતા. એમને મોકલીએ છીએ આશ્રમ ખાતે. બેનનું નામ ઢબુ છે. આશરે 1 વર્ષથી અમે લોકો અહીંયા અમારા સેન્ટરમાં લાવ્યા હતા એના મધર સાથે, ચંદ્રિકાબેન પંચાલ. એમના મમ્મી કેન્સર નામની ગંભીર બીમારી સામે લડી રહ્યા હતા અને અહીંયા એમનું એક્સપાયર થઈ ગયા હતા. એમની અંતિમ ક્રિયા પણ અમારી સંસ્થા દ્વારા કરી હતી. બેનની તમામ જવાબદારી અમે લોકોએ નિભાવી હતી. અત્યારે બેન માનસિક સ્થિતિમાં 100% માનસિક છે, કોઈ સુધારો થાય એવું નથી એટલે અમે એમને આશ્રમ મોકલીએ છીએ સેવા અર્થે. બેનનું નામ લક્ષ્મીબેન છે. એમને પણ રોડ રસ્તા ઉપરથી લઈને આવ્યા હતા અને બોલી નથી શકતા અને બેન કહે છે નેપાળના છે. એમને પણ 181 દ્વારા લઈને આવ્યા હતા. બેનને પંચવટી રો હાઉસ ગેલેક્સી નરોડા રોડ ખાતે ખુલ્લી જગ્યા ઉપર હતી, ત્યાંથી કોઈકને ફોન કર્યો છે 181 ઉપર. 181 દ્વારા બેનને લઈને આવ્યા હતા. બેને પોતાના અક્ષરે લખ્યું હતું કે ભેરવા ગામ છે અને નેપાળ બાજુના ક્યાંકના રહેવાસી છે. તો એમને અત્યારે મોકલીએ છીએ જય અંબે મહિલા આશ્રમ, જય અંબે મહિલા મનબુદ્ધિ આશ્રમ, જે અશોકભાઈ જૈન સાહેબ અને બિપિનભાઈ પટેલ સાહેબ દ્વારા ચલાવવામાં આવે છે. અને એમના સાથ સપોર્ટથી સુંદર મજાનું અમે પણ કામ કરી રહ્યા છીએ અમદાવાદની અંદર. અમારા સેન્ટર હોમમાં 2 ટાઈમ ખાવા પીવા રહેવાની સુંદર મજાની સુંદર વ્યવસ્થા છે. તો અહીંયા અમે લોકો એમને મોકલીએ છીએ આશ્રમ. સારી સુવિધા મળે અને સારું એમને જીવન મળે તે માટે અને પરિવાર પણ મળી જાય એવો પ્રયત્ન કરીએ છીએ. વિડીયોના મારફત એટલું જણાવવા માગીએ છીએ, સુંદર મજાનું કામ કરી રહ્યા છીએ તમારા સૌના આશીર્વાદથી. તો બસ સાથ સપોર્ટ આપતા રહેજો અને અમારો વિડીયો આપના દરેક ગ્રુપમાં શેર કરજો.